172 મેસેજ પડ્યા જો ચાટ 172. શું કામ ન જ્યારે કોઈને જવાબ જ ન દેવો હોય તો કોન્ટેક્ટમાં રહેવાનું શું કામ? અરે મારી પાસે ટાઈમ હોય તો હું જવાબ આપું સમજી. તો અત્યારે ટાઈમ જ છે ને, જવાબ આપી દો બધાને. ના ના અત્યારે નથી દેવું, પછી નિરાયતે વાત. અશોક, હા મારે તમારી સાથે એક વાત કરવાની હતી. તારે દરરોજ એક વાત કરવાની હોય, આ કાંઈ ખબર નથી પડતી તારી પાસે વાતો કેટલી છે ઈ. કામ હોય તો કોને કહું? તમારી સાથે વાત ન કરું તો કોની સાથે કરું? બરાબર તો છે ને? ભાઈ બોલ આજ શું નવું છે? કંઈ નહીં, મારા મમ્મીને ઓપરેશન કરાવવાનું છે. પગમાં દુખાવો છે ને, ડૉક્ટરે કહ્યું છે કે જ્યાં સુધી ઓપરેશન નહીં થાય ને ત્યાં સુધી મમ્મી બરાબર ચાલી નહીં શકે. તો કરાઈ નખાય એ વાત છે. ખબર છે, કરાવી જ નાખવું છે, પણ એના માટે પૈસાની જરૂર છે ને. તો પૈસા વગર કેમ કરાવવું? ભાઈ લે હવે એની ઉંમર થઈ ગઈ છે, હવે એમાં થોડો વધારે ખર્ચો કરવાનો હોય. સમજતા કેમ નથી તમે? ખર્ચો તો કરવો પડે ને. મારી માં છે અને ઉંમર થઈ ગઈ તો શું થઈ ગયું? જો મારી માં માટે હું ગમે તે કરવા તૈયાર છું. કેટલોક છે ખર્ચો? સરેરાશ હિસાબ કરીએ ને તો બધું થઈને 1.5 લાખ ઉપર થાય છે. ઓ 1.5 લાખ નો કરાવાય આપ. એને કઈ તમે નો હાલી શકો તો ઓલી નો આવે આમ ધક્કો મારવીને ઓલી હાલે શું કહેવાય એને? હા વ્હીલચેર એ લઈ દેવાય. બાકી આનું ઓપરેશન ન કરાવાય. વ્હીલચેર ને ધક્કા કોણ મારશે? હું અહીંયા આવી ગઈ છું સાસરે, દામિની હમણાં એના ઘરે જતી રહેશે તો મમ્મીની સેવા કોણ કરશે? અરે મારી વાત સાંભળ, એમાં છે ને ઓલું આવે આમ દબાવે ને એટલે એ હાલે, એ લઈ લેવાય. એ કાંઈક 50,000 ની આવતી છે સમજે. એ લેવા માટે પણ પૈસા તો જોશે ને અશોક. 50,000 નું આવે એટલું તો એને પાસે પડ્યો જ હોય ને, ઘરેણું નહીં પડ્યું હોય એટલું. ઘરેણું? હે ઘરેણું તો મારા લગ્ન કર્યા ને ત્યારે જ બધું વેચી નાખ્યું હતું અને થોડું ઘણું બચ્યું હતું એ દામિની માટે રાખ્યું હશે. તો કાંઈ ઘર વેચીને તીરથ કરવા તો ન જવાય ને. મારી વાત સાંભળ, હવે છે ને એમાં 1.5 લાખ રૂપિયા નથી નાખ્યા જેવા સમજી. એટલે તું સમજી જા ને, આ પૈસા એમાં ન નખાય એમ. જો હા તમે સીધી રીતે સમજતા કેમ નથી? આપણી પાસે આટલું બધું છે, સારી એવી લાઈફ છે આપણા લોકોની. તમે મારા અકાઉન્ટમાં પણ પૈસા જમા કરો જ છો ને, એમાં 70-80 હજાર રૂપિયા પડ્યા છે એ મને ખબર છે. એ હું આપું, બાકીને તમે આપો. એટલે તું એમ કહેશો કે તાર મમ્મીનું ઓપરેશન કરવાનું છે પૈસા આપણે આપીએ એમ? હા, શું વાંધો છે? તું ગાંડી નથી થઈ ગઈ લે? ઈ મારા પરસેવાની કમાણી છે સમજે. હા શોક, તમારા પરસેવાની કમાણી છે અને મમ્મી પાછા આપી દેશે ને. મમ્મી ક્યાં એવું કહે છે કે પાછા નહીં આપે? ભાઈ ત્યાં તારે ઘરેથી કોણ કમાવા જાય છે તે પાછા આપશે? જેમ મોટા ઓફિસર હોય ને મહિને 2-2 લાખ નો કમાતા હોય એવી રીતે વાત કરશો? કોઈ કમાવા જાય તાર ઘરેથી ત્યાંથી? અશોક લે હું નોકરી ચાલુ કરી દઈશ અને મારો જે પણ પગાર આવશે ને એવું બધો તમારા હાથમાં આપીશ. એ મારા ગણાય બરોબર, એ વાત કરમાં. ત્યાંથી કોઈ કમાવા જાય એમ છે નહીં, તો પછી હું શું કામ પૈસા આપું? પ્લીઝ અશોક, અત્યારે તમે સપોર્ટ નહીં કરો તો કોણ કરશે? ઉપરવાળો બધાયનો છે, એ સપોર્ટ કરે, બાકી મારી પાસે કાંઈ છે નહીં. અને લગ્ન પહેલાં તમે જ તો કહેતા હતા ને કે જે પણ હશે એ હું જોઈ લઈશ, હું તારા મમ્મીને મારી માં સમજીને સાચવીશ. તો એ બધું શું થયું? હું જોવસ છું ને અને હાસવવા તને મોકલું છું, બાકી ઉપરનું તો બહુ મતલબમાં કઠણ છે. ત્યાં હું એ કામ ન થાય મારથી, કારણ કે 1-1 રૂપિયો કમાતા કેટલી વાર લાગે ને મને ખબર છે. સરસ, તો એનો મતલબ એવો છે ને કે તમે મમ્મીની હેલ્પ નહીં કરો? નહીં એટલે તારે અંગ્રેજી સારું બોલતા આવડે. હેલ્પ મદદ નહીં કરું. ખરા માણસ છો તમે. માણસ મરી રહ્યું છે એની તમને કોઈ પરવા નથી, પણ તમારા રૂપિયા તમે બેંકમાં બચાવીને રાખશો, ભેગા આવશે ને રૂપિયા? ભાઈ ભેગાની નથી વાત, હવે 1.5 લાખ રૂપિયા એ ટાંગામાં નો નખાય એમ કહું. બોલવામાં થોડી મર્યાદા રાખો ને તો સારું. એ મારી માં છે, પૈસા ના આપવા હોય તો કંઈ નહીં, પણ એના વિશે અપશબ્દો બોલવાનો તમને કોઈ હક નથી. અને હા, હું જાઉં છું મારી માના ઘરે, કંઈ કામ હોય ને તો ત્યાં આવી જજો. એનાથી કામ નહીં થાય ને ત્યાં સુધી ત્યાં જ રહીશ. ઓકે બાય બાય. 1.5 લાખ રૂપિયા ઓલા પગમાં નાખો, સી કરતાં બેંકમાં નાખો ને તો ડબલ થાય. મારે તો ઘડીક લાંબુ થવું છે, સુઈ જવું છે. હા શું કરો ભાઈ? તું રહેવા દે ને ભાઈ, તારાથી એક કામ થયું નહીં. હવે ઓલો મેહુલ કાકાને કીધું તી કે તમે કહેતા હતા ને કરી નાખો. હા એ તમે પણ હું જઈ પૂછું ત્યારે એકની એક વાત લઈને શું કામ બેઠા છો? હા જો મને યાદ આવી ગયું, મારે તમને એ જ વાત કરવાની હતી. બોલો. એ ખૂબ ખુશ થઈ જાઓ એવા સમાચાર છે.
કહું તમને હેલો મોટભાઈ કહું તમને બોલવા મેળ બધું. હા જો એમાં એવું છે કે દામિનીએ એના ઘરે બધી વાત તો કરી દીધી છે સમજો છો તમે હા બધું હા બોલ. હા તો હવે એના મમ્મી છે કે નહીં એના મમ્મી એના એક મમ્મી છે ખબર છે હા એના મમ્મી છે હા એ જે એના મમ્મી છે ને જેના મમ્મી છે કે નહીં હા બોલવા મેળ. દામિનીના એક મમ્મી છે હા. એ જે એના મમ્મી છે ને એલા ભાઈ બોલ ને હવે. હા હવે તમે ઇન્ટરેસ્ટ લ્યો છો હવે બોલું છું એના મમ્મી બીમાર છે બિચારા હા તો હું શું કરું? એના મમ્મી બીમાર છે તો બસ ખાલી 1.5 લાખ રૂપિયાની જરૂર છે હા તો કરી લે એની રીતે. એમાં આપણે શું કરવાનું? અરે હું એ જ કહું છું કે એનાથી એડજસ્ટ થાય એમ નથી એટલે આપણે એને 1.5 લાખ રૂપિયાનું એડજસ્ટ કરી દઈએ તો પણ કઈ ખુશીમાં 1.5 લાખ હે? લગ્નની તો ના પાડી દીધી એને. એનો ભાઈ બીજે ગોતવા માંડ્યો છે, એનો જીજાજી બીજે લગ્નનું ગોતવા માંડ્યો છે. હવે તારા એની હારે લગ્ન થવાના જ નથી તો તારે શું છે હવે એટલી બધી મદદ કરીને? મારી વાત સાંભળો ગમે એમ તો ભાઈ મારો પ્રેમ છે વાહ ભાઈ વાહ. છે ને તો પ્રેમ મુઈક તડકે હું તને કહેતો દેવું જ થયું ને. લગ્ન ગોતવા માંડ્યા ને બીજે કેરા લગ્ન તારા ન્યા બહુ વિશ્વાસ હતો. ના ના ભાઈ મારું પાકું છે, મારે લગ્ન ન્યા થાય. કરી લે લગ્ન હવે. એ જે હોય તે મોટા ભાઈ દામિનીની હેલ્પ એટલે એના મમ્મીની હેલ્પ કરીશ એટલે એક દામિનીની હેલ્પ થઈ અને દામિનીની હેલ્પ એટલે મારા પ્રેમની હેલ્પ. મારી વાત સાંભળો તમે એ લોકોએ જે કર્યું તે પણ આપણે અત્યારે માનવતાની દ્રષ્ટિએ એને હેલ્પ કરવાની જરૂર નથી લાગતી તમને અને હેલ્પ કરશું તો કમસે કમ આપણે એની જેવા તો નહીં દેખાય. આપણે અત્યારની હેલ્પ કરીએ ને એટલે એમાં ને આપણામાં કોઈ ફરક નહીં રહે. લાચુ કઈ માટીનો બનેલો એ ખબર નથી પડતી કાંઈ. તને ખબર છે ઓલી તારી હારે લગ્ન કરવાની નથી, તને પ્રેમમાં દગો દીધો છે, છતાં પણ તારે હજી એની સાથે એટલો બધો પ્રેમ સંબંધ રાખવાની શું જરૂર? મારે એની સાથે હવે કોઈ સંબંધ નથી રાખવો બસ પણ આપણે એઝ અ માનવતાની દ્રષ્ટિએ એને હેલ્પ કરવી જોઈએ. અરે માનવતાની દ્રષ્ટિએ તે કઈ 1.5 લાખ રૂપિયા આપી દેવાના? અરે હા તો બધા લોકો આવે, કાલ સવારે બીજા આવશે, ત્રીજા આવશે, એટલે હું તું બધાને 1.5 લાખ રૂપિયા દેતો ફરી? અરે દાન આપવાની વાત નથી કરતો હેલ્પ કરવાની વાત કરું છું ને. અરે એના ઘરમાંથી ને પાછા ક્યારે આવવાના? કોઈ છે જણ છે એના ઘરમાં કમાવા વાળો તને પાછા આપશે? અરે આપણે આ પેલો ગામડાનો પ્લોટ વેચો કે નહીં તો એના 6-7 લાખ રૂપિયા તો આવ્યા જ છે તે તો એમાંથી 1.5 લાખ રૂપિયા એને આપી દઈએ આપણે એને જ્યારે થાય ત્યારે ચૂકવશે ને પણ ના ના એ બીજે પ્રોપર્ટી લેવાની છે, નહીં મળે પૈસા. તું છે ને ભાઈ એને ના પાડી દેજે પૈસાની. પૈસા એકને રાખે મારા ઘરમાંથી નહીં નીકળે અને ઈ છોકરી માટે તો નીકળશે જ નહીં. તમને એક વાત કીધું ભાઈ કે એ છોકરીએ નથી કીધું મને પૈસા આપવાનું. આ તો હું મારી રીતે તમને કહું છું કે જો હેલ્પ થઈ શકતી હોય ને તો આપણે એને હેલ્પ કરીએ. એ છોકરી એકય વાર મારી પાસે નથી પૈસા માગ્યા કે મારી પાસે નથી એની કોઈ વાત આવી. આ તો મને મારો બારોબાર વાત મળી છે. હા તને તો બારોબાર વાત મળી જ જાય કારણ કે તને તારા પ્રેમ ઉપર ભરોસો હતો. હજી તું નથી સુધરતો. હજી આ બધી ગેમ જ રમાય છે તારી હારે. આ એને ખબર હતી કે આ ભાઈને ઇમોશનલ બ્લેકમેલ કરશું ને એટલે ભાઈ માની જાહે કારણ કે તારા મોઢે તો એ કહી જ નહોતી શકતી કે દેવેન તું મને પૈસા આપજે. એટલે એણે મગજ વાપર્યો સમજ્યા. એણે એમ ખબર કીધું કે આ દેવેન પાસે કોણ વાત પહોંચાડે એને હું વાત પહોંચાડું. એટલે એને વાત પહોંચાડી, એને તારી પાસે વાત પહોંચાડી. અરે એવું નથી ભાઈ એના મમ્મી ઓલરેડી હોસ્પિટલમાં પરમ સ્ટેશન પર પરમ આવ્યું ને ત્યાં જ દાખલ છે. હવે ભાઈ મૂક ને તું ભાઈ. મારે પૈસા દેવા નથી થતા તને કીધું ને. એટલે તારે જો દેવા હોય ને તો તું ગમે ગામમાંથી વ્યાજે લઈને ગોતી દે ને તોય મારે કાંઈ ઉપાધિ નથી. પણ આ ગામની જમીનના પૈસા તને નહીં મળે એટલે નહીં મળે. મારે એની જગ્યાએ બીજે પ્લોટ લેવાનો છે. પણ ભાઈ પ્લીઝ સમજો ને